મોર્નિંગ સ્ટુડન્ટ. શ્રી CK ગોહિલ પ્રાથમિક શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એમાં પ્રકરણ 9 આપણું ઘર પૃથ્વી એમાં આપણે ઝૂમ લેક્ચરમાં ઉલ્કા છે, નક્ષત્ર છે એના વિશે અભ્યાસ કર્યો હતો. આજે વિડીયોમાં એ જ બધું આપણે ફરીથી રિપીટ કરીશું, જેથી જે વિદ્યાર્થીઓ છે એ ઝૂમમાં ન જોડાઈ શક્યા હોય જોઈ શકે. બરાબર છે, પણ બને એટલા તમે ઝૂમ લેક્ચરમાં જોડાઓ તો તમને લાઈવ ભણવાની ખૂબ મજા આવશે. લાઈવ તો ચલો હવે આજે આપણે ઉલ્કા વિશે અભ્યાસ કરીએ. કોઈક વાર તમને રાત્રે આકાશમાં તારા ખરતા હોય તેવું દેખાય છે ને? હકીકતમાં તારા ખરતા જ નથી. અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો જે ઉલ્કા તરીકે ઓળખાય છે. આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા જો આપણે ભણી ગયા છીએ રાઈટ, કે પથ્થરના નાના ટુકડા અને ગ્રહનો કોઈ નાનકડો ભાગ તૂટી ગયો હોય તો એ આપણને દેખાય છે. ને આ ગ્રહો જે આવી તૂટી અને પથ્થરના ટુકડા અને ગ્રહનો અમુક ભાગ એ પૃથ્વીની નજીક આવે છે ત્યારે ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી તરફ ખેંચાઈ આવે છે. ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે. વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે. આ વખતે આકાશમાં તેજ લીસોટો દેખાય છે. તેને આપણે તારો ખર્યો એમ કહીએ છીએ. પૂરેપૂરી ન સળગેલી ઉલ્કાઓ જો કેટલીક પૂરેપૂરી ન સળગે એટલે પૃથ્વીની સપાટી ઉપર પડે. હવે ઉલ્કાઓ વજનમાં બહુ ભારે હોય છે એટલે પૃથ્વીમાં જ્યાં પડે ત્યાં ખાડો પડી જાય છે. એમાં પાણી ભરાય એટલે તળાવ, સરોવર એની રચના થાય છે. પર પડી મોટા ખાડા પાડી દે છે. મહારાષ્ટ્રનું કોઈના સરોવર આવી ઉલ્કા પડવાથી જ બનેલું હોવાનું મનાય છે. સૌરાષ્ટ્રમાં ધજાળા પાસે આવી ઉલ્કા ખરી હતી જેનું વજન 40 કિલોગ્રામ જેટલું હતું. ચાલો હવે આપણે આગળનો પોઈન્ટ નક્ષત્ર વિશે અભ્યાસ કરીએ. કોન્સ્ટેલેશન્સ વિશાળ અર્થમાં જો આ રહ્યો ને સપ્તર્ષિનો તારો છે કે જેમાં જો 4 જોઈન્ટ છે અને 3 છે ને સીધી લાઈનમાં છે. એટલે એ સીધી લાઈનમાં જે છે ને એમાં એક તારો ધ્રુવનો છે. એટલે આ સપ્તર્ષિ તારાનું જે ઝુમકું છે એની મદદથી આપણે ધ્રુવના તારાને ઓળખી શકીએ. કોઈ પણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય. કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થયો છે. આમાં ક્યારેક હંસ જેવો તો ક્યારેક ગરુડ જેવો આકાર દેખાય છે. અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્ય, આદ્રા, સ્વાતિ જેવા તો કુલ આવા 27 નક્ષત્ર છે. આપણે ઝૂમ લેક્ચરમાં જોઈ ગયેલા છે. પુષ્ય નક્ષત્રમાં આપણે સોના ચાંદીની ખરીદી માટે ઉત્તમ ગણીએ છીએ. 27 નક્ષત્રો આવેલા છે. આકાશમાં ચંદ્રની આસપાસ 2-3 નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે. નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે, પરંતુ વારંવાર જોવા અને સમજવાથી સહેલાઈથી યાદ થઈ શકે છે. કેટલાક તો નામ શુભ કાર્યો સાથે યાદ રહી જાય છે. જેમ કે પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી કરવામાં આવે છે. આટલું જાણો, નક્ષત્રો પ્રાચીન લોકો દ્વારા આકાશના તારાઓને ઓળખવા માટે ઘડાયા હતા. નક્ષત્રોના આકાર લોકોને પરિચિત આકારો જેવા દેખાય છે. આ વાત થઈ આપણા સૌર પરિવાર એટલે કે સૌર મંડળની. તમારે હજી આપણા ઘર એટલે કે પૃથ્વી વિશે વધુ જાણવું છે ને? જો આ સૌર પરિવાર છે દેખાય છે બેટા, બરાબર. એટલે એની અંદર બધા જ ગ્રહો છે એ રોટેટ થતા હોય છે. સૂર્ય પોતે જ એક મધ્યસ્થમાં રહે છે અને બધા જ ગ્રહોને એ પ્રકાશ પૂરો પાડે છે. તો ચાલો પ્રવૃત્તિ. તમારી નોટબુકમાં તમને ગમે તે તરફ સૂર્ય દોરો. ત્યાંથી શરૂ કરી સૂર્યમંડળ બનાવો અને સૂર્યમંડળ વિશે લખો. ચલો હવે ત્રીજો પોઈન્ટ છે પૃથ્વીનું સ્થાન અને આકાર. એનું સ્થાન અને આકાર. મિત્રો,
આપણે સૂર્ય અને ચંદ્રને રોજ ઉગતા અને આથમતા જોઈએ છીએ. કેવા સરસ મજાના તેજસ્વી દેખાય છે. આપણી પૃથ્વી પણ આવો જ એક ગોળો છે. તેનો આકાર ગોળ છે. તે બંને ધ્રુવો આગળ થોડી ચપટી છે. જો આમાં દેખાય છે ને ધ્રુવ પ્રદેશો, મેં ઝૂમમાં તમને સમજાયું હતું કે જો આ બાજુ સૂર્ય પૃથ્વી છે, આ વચ્ચે સૂર્ય છે, બરાબર. તો આ જે પ્રકાશ છે એનો પડે છે ને આ જે તમને પ્રતિબિંબ દેખાય છે એમાં જો ઉપર બે એરા મારેલા છે, રાઈટ. તો એ એરા આગળ છે ચપટી છે, જ્યાં સૂર્યના જે કિરણો છે એ પૂરતા પહોંચતા નથી. કેટલાક અવકાશ યાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવે. અત્યારે પણ તમે જોજો, સમાચાર સાંભળજો, છાપું વાંચજો. અત્યારે પણ એક જે એરોનોટિકલ એન્જિનિયર છે, તમારે એનું નામ શોધવાનું છે, રાઈટ. એ આપણા ઇન્ડિયન જ છે અને નાસામાંથી અત્યારે એ સ્પેસ ઉપર જવા ગયા છે. તમારે એનું નામ શોધવાનું છે ને એ આપણા ઇન્ડિયન છે. તેમણે પૃથ્વીના ફોટા પણ લીધા છે. ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ગોળા જેવી દેખાય છે. આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ. વળી આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ નાનકડો ભાગ હોય છે. આ કારણે પૃથ્વી ગોળ છે તેવો ખ્યાલ આવી શકતો નથી. મિત્રો, આપણે જ્યાં રહીએ છીએ, આપણે અત્યારે આપણે તમારા ઘરમાં હોય, સ્કૂલે હોય કે કોઈ પણ જગ્યાએ મેદાનમાં ઊભા હોય તો ત્યાંથી તમને પૃથ્વી છે એવો ગોળ છે એવો ખ્યાલ આવતો નથી. આ તો આપણે બીજા ગ્રહ ઉપર જઈએ ત્યારે આપણે પૃથ્વીને જોઈ શકીએ છીએ. એટલે જે અવકાશ યાત્રીઓ છે એ ચંદ્ર ઉપર ને એમ ગયા, ત્યાંથી એમને પૃથ્વી જોઈ અને ત્યાંથી એમને પૃથ્વીના ફોટોસ લીધા, એટલે આપણને ખબર પડી કે પૃથ્વી ગોળ છે. કેવી રીતે ખબર પડે કે પૃથ્વી ગોળ છે? તો ચાલો હું તમને સમજાવું. તમે ક્યારેય તૂટી ગયેલું માટલું જોયું છે? તેનો એક નાનકડો ટુકડો હાથમાં લઈએ તો આખું માટલું ગોળ હશે એવો ખ્યાલ આવી શકતો નથી. આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર ઊભા રહીને જોવાથી આપણને આખી પૃથ્વી ગોળ જણાતી નથી. પરંતુ હવે અવકાશ અને ચંદ્ર પરથી લીધેલા ફોટોગ્રાફ ઉપરથી આપણે કહી શકીએ કે પૃથ્વીના ગોળ હોવા વિશે કોઈ શંકા રહી નથી. પૃથ્વી દડા જેવી ગોળ નથી, પણ તે નારંગી જેવી ગોળ છે. જુઓ, આ પૃથ્વીના ધ્રુવ પ્રદેશ. જો સૌથી ઉપર ટોપ અને બોટમ જો જ્યાં રેડ છે, નીચે પણ છેક તમને રેડ જેવું દેખાય છે ને ઉપર પણ દેખાય છે, એ બંને ધ્રુવ પ્રદેશો છે કે જ્યાં સૂર્યના કિરણો પહોંચી શકતા નથી. છે. પૃથ્વી ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિષુવવૃત્ત આગળથી થોડી કાલ આપણે ઝૂમના લેક્ચરમાં કીધું હતું કે વચ્ચેથી ફૂલેલી છે. ફૂલેલી મીન્સ મોટી લાગે છે અને ઉપર જે એમ એનો ભાગ સાંકડો થતો જાય છે. ફૂલેલી છે. ધ્રુવ વૃત્ત કરતા પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે. આપણે તો હવે પૃથ્વીનો ઘનફળ અને વજન પણ જાણી શક્યા છીએ. પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેની ઉપર દુનિયાનો નકશો દોરી આવી રીતે દુનિયાનો નકશો પણ આપણે દોરી શકીએ છીએ, રાઈટ. પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે. પૃથ્વીના ગોળા પર જો આડી અને ઊભી, કાલ મેં તમને સમજાવ્યું હતું, આડી અને ઊભી, આડી રેખાને અક્ષાંશ કહેવાય, ઊભીને રેખાંશ કહેવાય. અક્ષાંશ અને રેખાંશ, રાઈટ. તો જે આડી ગોળ ગોળ જે સર્કલ છે, રાઈટ, એને અક્ષાંશ કહેવાય અને ઊભી છે એ રેખાંશ કહેવાય છે, રાઈટ. અને બંને જે છે ધ્રુવ પ્રદેશ રેખાંશો છે એ ધ્રુવ પ્રદેશો આગળ એકબીજાને મળે છે. તમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકશો. પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે જાણી શકશો. તો તારો પોલ સ્ટાર. ચલો હવે ધ્રુવનો તારો એને પોલ સ્ટાર કહેવાય છે. મિત્રો, આકાશમાં એક તારો એવો છે કે જે હંમેશા આકાશમાં એક દિશામાં એક જ સ્થળે દેખાય છે. તો પછી એ તારાને શોધવો કે ઓળખવો કઈ રીતે?
આ ધ્રુવના તારાને સપ્તર્ષિ તારાના ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે. મિત્રો, ધ્રુવનો તારો સપ્તર્ષિ નક્ષત્રમાં આવેલો છે. સપ્તર્ષિના આગળના બે તારાને જોડતી કલ્પિત રેખાની દિશા જો આ બે તારાઓ છે એને કલ્પનાથી એક લાઇનિંગ દોરેલી છે, રાઈટ? માં આગળ વધતા એક તેજસ્વી તારો તમને દેખાશે. બસ એ જ ધ્રુવનો તારો છે. દરિયાઈ સફર કરનારા કે રણમાં મુસાફરી કરનારા લોકો આ બધું જ આપણે કાલે ઝૂમ લેક્ચરમાં જોઈ ગયા છે, એટલે જો તમે ઝૂમ ભરશો ને તમને બહુ ફાયદો રહેશે. ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે. એ તારો જે દિશામાં દેખાય તે દિશા ઉત્તર દિશા છે. આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે. તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાંથી જોઈ શકાતો નથી. હવે અક્ષાંશ અને રેખાંશ વિશે જોઈશું. અક્ષાંશ, રેખાંશ, લેટિટ્યુડ, લોંગિટ્યુડ. અક્ષાંશને લેટિટ્યુડ કહેવાય અને રેખાંશને લોંગિટ્યુડ કહેવાય. પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ છે. આ કલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈ પણ સ્થળનું ચોક્કસ સ્થાન જો આનાથી શું થાય, એનું સ્થાન અને સમય જાણી શકાય કે અત્યારે અમેરિકામાં કેટલા વાગ્યા હશે, ઇંગ્લેન્ડમાં કેટલા વાગ્યા હશે, જાપાનમાં શું થયું હશે, ભારતમાં કેટલા વાગ્યા છે, રાઈટ? આપણે ભારતમાં જેટલા વાગ્યા હોય એટલા જાપાનમાં ના વાગ્યા હોય, રાઈટ? તો એના ઉપરથી એનું સ્થાન અને સમય જાણી શકાય છે. અને સમય જાણી શકાય છે. જમીન પર આ રેખાઓ હોતી નથી. આ વાસ્તવમાં હોતી નથી, પણ એક કલ્પનાથી બનાવેલી છે. આ રેખાઓ માત્ર નકશામાં જોઈ શકાશે. આ રેખાઓ એટલે અક્ષાંશ અને રેખાંશ. તો ચાલો આપણે તેમના વિશે જાણીએ. અંશ પૃથ્વીના ગોળા ઉપર પૂર્વથી પશ્ચિમ આડી દોરેલી કાલ્પનિક રેખાને જો પૂર્વથી પશ્ચિમ અને જો પૂર્વથી પશ્ચિમ જે દોરેલી હોય એ આડી રેખા હોય એટલે એને અક્ષાંશ કહેવાય, અને ઉત્તરથી દક્ષિણ જે દોરેલી હોય એ ઊભી રેખા હોય. ઉત્તર અને દક્ષિણ એટલે ઊભી લાઇનિંગ આવે એને રેખાંશ કહેવાય. અક્ષાંશ કહે છે. પૃથ્વીની સપાટી પર આ રેખાઓ દોરેલી નથી. તે તો માત્ર કલ્પિત જ છે. આવી હોતી નથી, આપણે કલ્પનાથી બનાવેલી છે. અક્ષાંશ વૃત્તો એકબીજાની સમાંતર હોય છે. પૃથ્વીના ગોળા ઉપર બરાબર મધ્યમાંથી પસાર થતી આડી રેખાને વિષુવવૃત્ત કહે છે. વિષુવવૃત્ત 0 ઉપર હોય એનાથી પૃથ્વીના બે સરખા ભાગ થાય, અને સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે તેની લંબાઈ 40,000 કિલોમીટર છે. વિષુવવૃત્ત, રાઈટ? જો એ પણ એક વૃત્ત જ છે, અક્ષાંશ વૃત્ત છે. વિષુવવૃત્ત એ સૌથી મોટું છે અને તેની લંબાઈ 40,000 કિલોમીટર છે. એ સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે. તેની લંબાઈ લગભગ 40,000 કિલોમીટર છે. આ વિષુવવૃત્તની ઉત્તરે એક અંશના અંતરે 90 અક્ષાંશ વૃત્તો, 90 ઉત્તરમાં અને 90 દક્ષિણમાં, તેમ દક્ષિણમાં પણ એક અંશના અંતરે 90 અક્ષાંશ વૃત્તો આવેલા છે. હવે 90 ને 90 180 અને પોતે વિષુવવૃત્ત 1 એટલે 181. આમ વિષુવવૃત્ત સહિત અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા 181. કારણ કે વિષુવવૃત્તને બાદ કરીને 90 ઉપર અને 90 નીચે એટલે 180 અને વિષુવવૃત્ત પોતે એમ કરીને 181 રેખાંશ વૃત્ત થાય, અક્ષાંશ વૃત્ત થાય છે. અને બે અક્ષાંશો વચ્ચે આપણે કાલ જોયું હતું કેટલા કિલોમીટરનું અંતર હોય છે? 111. ઉત્તર કે દક્ષિણ તરફ જતા પ્રત્યેક અક્ષાંશ વૃત્ત નાનું થતું જાય છે. કારણ કે ગોળો એટલે વચ્ચેના ભાગમાં જેટલી લાંબી લાઈન દોરાઈ હોય એટલી નીચેની તરફ આવતા એ લાઈન ધીરે ધીરે નાની થતી જાય છે, રાઈટ? છેક ઉત્તર અને દક્ષિણમાં તો તે વર્તુળના બદલે બિંદુ બની જાય છે. બે અક્ષાંશ વૃત્તો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર
આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે. અક્ષવૃત્ત પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવાય. પ્રવૃત્તિ: તમારી નોટબુકમાં એક વર્તુળ દોરો. તેમાં ઉત્તર અક્ષાંશ 23.5 અંશ, દક્ષિણ અક્ષાંશ નામ નિર્દેશ સાથે બતાવો. સાથે 0 અંશ અક્ષાંશનું નામ નિર્દેશ કરી બતાવો. ચાલો હવે આગળનો પોઈન્ટ વિષુવવૃત્ત વિશે જોઈએ. વિષુવવૃત્ત મિત્રો, આ જુઓ, પૃથ્વીની સપાટી પર મધ્યમાં આપણે આગળ જોયું કે મધ્યમાં આડી દોરેલી જે રેખા છે, જે 0 અંશે આવેલી છે, એને વિષુવવૃત્ત કહેવાય છે ને એ સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે, 40,000 કિલોમીટર લાંબુ છે. એક આડી રેખા દોરેલી છે. એનાથી પૃથ્વીના બે સરખા ભાગ છે, ઉત્તર અને દક્ષિણ. તે જુઓ, એ રેખા વિષુવવૃત્ત છે. વિષુવવૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે. વિષુવવૃત્તથી ઉપરનો એક ભાગ એ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ તરફનો ભાગ દક્ષિણ ગોળાર્ધ. આપણે જોયું હતું ને કે ઉત્તર તરફનો ભાગ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણનો દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. આમ ઉત્તર તરફના ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફની રેખાઓ જે દિશા હોય ઉત્તર દિશા છે એટલે ઉત્તર અક્ષાંશ કહેવાય, દક્ષિણ દિશામાં હોય તો દક્ષિણ અક્ષાંશ કહેવાય, પૂર્વમાં હોય તો પૂર્વ રેખાંશ કહેવાય, કારણ કે ઊભી લાઈન આવે. આ અક્ષાંશ એટલે આડી લાઈન અને રેખાંશ હંમેશા ઊભા હોય. દક્ષિણ અક્ષાંશ કહેવાય છે. વિષુવવૃત્તથી ઉત્તરે 23.5 ઉત્તરે કર્કવૃત્ત આવે, એવી જ રીતે 23.5 દક્ષિણે મકરવૃત્ત આવે. આ બંને ઉપર સૂર્યના જે કિરણો પડે છે એને અયન ગતિ કહેવાય. એટલા માટે કર્કવૃત્ત અને મકરવૃત્તિ બંનેને અયન વૃત્તો પણ કહેવામાં આવે છે. 23 ડિગ્રી અને 0.5 મિનિટ કર્કવૃત્ત અને વિષુવવૃત્તથી દક્ષિણે 23 ડિગ્રી અને 0.5 મિનિટ દક્ષિણ અક્ષાંશ રેખાને મકરવૃત્ત કહે છે. આ જ પ્રમાણે વિષુવવૃત્તથી ઉત્તરે 66 ડિગ્રી અને 0. હાલ આપણે એ પણ જોયું હતું કે 66 ડિગ્રી હોય, રાઈટ, તે 66 થી 90 એની વચ્ચે ધ્રુવ વૃત્તો આવે. 5 મિનિટ ઉત્તર અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવ વૃત્ત, આર્ટિક સર્કલ અને વિષુવવૃત્તની દક્ષિણે 66 ડિગ્રી અને 0.5 મિનિટ દક્ષિણ અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવ વૃત્ત, એન્ટાર્કટિક સર્કલ કહે છે. વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી તેમજ દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહેવાય છે. તેથી આની વચ્ચેના વૃત્તોને અયન વૃત્તો કહેવાય છે. એટલે તમને પૂછે કે અયન વૃત્તો કયા કયા છે, તો બે છે, કર્કવૃત્ત અને મકરવૃત્ત. સૂર્યની આ ગતિને 6 મહિના જેટલું. કાલ આપણે જોયું તો કે સૂર્યની ગતિ જે ફરે છે એને 12 મહિનાનો સમય લાગે છે, રાઈટ. એટલે 6 મહિના આમ ફરે ને 6 મહિના આ જો તમને દેખાય છે, જ્યાં બ્લુ લાઇનિંગ છે ત્યાં 6 મહિના ફરે છે, અને પેલી બાજુ જે વ્હાઇટ સર્કલ છે ડોટ ડોટ ત્યાં પણ 6 મહિના ફરે છે, રાઈટ. સમય લાગે છે. પૃથ્વી 66 ડિગ્રી અને 0. કાલ આપણે કીધું હતું ને 66.5 અંશે નમેલી છે, સીધો ગોળો છે નહીં, એટલે દિવસ રાત લાંબા ટૂંકા પણ થાય છે. જો અહીંયા સૂર્યના કિરણો જે છે જે ભાગમાં પહોંચે છે ત્યાં અજવાળું હોય છે અને જે ભાગમાં નથી પહોંચતા ત્યાં અંધારું હોય છે. 5 મિનિટના ખૂણે નમેલી છે. આથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત જો આવી રીતે આવે, એક બાજુ કર્કવૃત્ત આવે તો બીજી બાજુનું મકરવૃત્ત આવે, રાઈટ. કારણ કે ગોળો છે એ 66 ડિગ્રીએ નમેલો છે, એટલે એ ગોળો આમથી ફરતો ફરતો આવે ત્યારે અહીંયા કર્કવૃત્ત હોય, અને આ બાજુ આવે ત્યારે મકરવૃત્ત એની સામેના ભાગમાં આવે છે. વચ્ચે પડે છે. પ્રવૃત્તિ 23 ડિગ્રી અને 0.5 મિનિટ ઉત્તર અક્ષાંશ વૃત્ત એટલે કે કર્કવૃત્ત દોરો. તે જ પ્રમાણે 23 ડિગ્રી અને 0.5 મિનિટ દક્ષિણ અક્ષાંશ વૃત્ત એટલે કે મકરવૃત્ત દોરો. હવે પૃથ્વીના ગોળાની મદદથી આ બંને અક્ષાંશ વૃત્ત
કયા કયા દેશોમાંથી પસાર થાય છે તે લખો. અક્ષાંશ વૃત્તની જાણકારી બાદ ચાલો હવે આપણે રેખાંશ વૃત્ત વિશે જાણીએ. ચાલો હવે રેખાંશ વૃત્ત. વૃત્ત પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી રેખા છે, રાઈટ, એ પૂર્વથી પશ્ચિમ દોરેલી છે. આડી હતી એ ઉત્તરથી દક્ષિણ હતી, હવે ઊભી છે એ પૂર્વથી પશ્ચિમ દોરેલી છે. ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે. રેખાંશ ધ્રુવ પાસે એકબીજાને મળે છે. ધ્રુવ તરફ જતા આ રેખાઓ એકબીજાની નજીક આવી જાય છે. કુલ રેખાંશ વૃત્તની સંખ્યા 360 રેખાંશ વૃત્તો છે. જો 0 થી 180, મેં તમને કીધું હતું ને કે 0 થી તમે દોરવાનું આમ પૂર્વ બાજુ શરૂ કરો એટલે પાછળ 0 ની પાછળ જ્યારે આવો છો ત્યારે 180 આવે, રાઈટ, અને 180 ફરીથી આમ આવે એટલે કુલ રેખાંશ વૃત્તો 360 થાય છે. 360 છે, જેમાં 0 અંશ રેખાંશ અને 1 કલાકમાં 15 રેખાંશ વૃત્તો સૂર્યની સામેથી પસાર થાય છે. એટલે જો 15 નો ગેપ છે, 15, 30, 45, 60, 75, 90, રાઈટ, કારણ કે એક કલાકનો એ સમય આપેલો છે, 24 આરા છે, એટલે 1 કલાકમાં 15 રેખાંશ વૃત્ત સૂર્યની સામેથી પસાર થાય છે. ગઈકાલ આપણે શીખી ગયા 180 અંશ રેખાંશ મહત્વના છે. રેખાવૃત્ત પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વીની સપાટી એ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત અર્ધવર્તુળ કહે છે. મુખ્ય રેખાંશ વૃત્તો 2 છે, ગ્રીનિચ રેખા અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા અને ગ્રીનિચ રેખા, રાઈટ, રાષ્ટ્રીય દિનાંતર રેખા. તો ચાલો આપણે બંને વિશે જાણીએ. હવે આપણે બે મુખ્ય રેખાંશ વૃત્તો છે, ગ્રીનિચ રેખા અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, એના વિશે અભ્યાસ કરીએ. રેખાંશ વૃત્તો. ગ્રીનિચ રેખા, ગ્રીનવિચ મીન ટાઈમ GMT. ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી જો ઇંગ્લેન્ડમાં ગ્રીનિચ નામનું જે શહેર આવેલું છે, જો આ આખી આપણા વર્લ્ડનો, આખી પૃથ્વીનો ચોરસ તમને બનાવી એટલા માટે દીધી છે કે તમે આખી પૃથ્વી જોઈ શકો. અન્યથા પૃથ્વી જો બાજુમાં છે, અહીંયા ગોળો છે, એટલે આગળનો ભાગ દેખાય પાછળનો નથી દેખાતો, પાછળનો દેખાય તો આગળ નથી જોઈ શકતા. એટલા માટે આપણે એને કાગળ ઉપર દોરી નાખી છે કે જેથી કરીને આપણે 7 ખંડો અને મહાસાગરો બધું એકસાથે જોઈ શકીએ. તો આપણે આજે સપાટ કાગળ પર દોરી ત્યારે ઇંગ્લેન્ડનું જે ગ્રીનિચ શહેર છે એ મિડલ આવે છે. જેમ વિષુવવૃત્ત કેમ મધ્યમાં આવે એમ ગ્રીનિચ શહેર જે છે એ મધ્યમાં આવે છે. એટલે ત્યાંથી આપણે આ દોરવાની શરૂઆત કરી હતી. એટલે 0 એ શું આવે? ગ્રીનિચ રેખા. હવે આમાં કેમ બતાવેલું છે કે જો અહીંયા બ્લુ લાઇન છે પૃથ્વીના ગોળામાં એ 0 છે, પણ એની પાછળ તમે એને કન્ટિન્યુ દોરશો એટલે 180 આવશે. તો જે 180 છે એ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. હમણાં આપણે જોયું હતું કે અહીંથી આપણે દોરવાનું શરૂ કરીએ છીએ 15 તો ત્યાં સુધી પહોંચીએ છીએ એટલે 180 આવે છે. પસાર થતી 0 અંશ રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ બે સરખા ભાગ પડે એમ 2 ભાગ પડે છે, જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ. જેમ વિષુવવૃત્તથી કેમ ઉત્તર અને દક્ષિણ ભાગ પડે એ રીતે ગ્રીનિચ રેખાથી પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગ પડે છે. ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ગ્રીનિચ રેખાની 180 અંશ પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180 અંશથી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, ઇન્ટરનેશનલ ડેટ લાઇન. બરાબર. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એ બીજું મુખ્ય રેખાંશ વૃત્ત છે. એ મેં તમને કીધું ને 0 થી 15, 30, 45, 60, 90 એમ દોરતા જાઓ એટલે 0ની બરાબર પાછળનો ભાગ આવે ત્યાં 180 આવી જાય. એ જમણી બાજુથી. હવે એવી રીતે ડાબી બાજુ 15, 30, 45 એમ દોરતા જાઓ એટલે ફરી 180 ત્યાં પહોંચી જાય. એટલે 180 ને 180 360. 180 અંશ રેખાંશ વૃત્તને હવે જો અહીંયા આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે ને વાંકી ચૂકી દોરવામાં આવી છે. રાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. આ રેખાંશ વૃત્ત માત્ર એક જ છે. આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તમે ઓળંગો ને
એટલે શું, તો તારીખ અને વાર બદલાય. હવે જો આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને વાંકી ચૂકી એટલે દોરી છે કારણ કે જો આને સીધી દોરવામાં આવે તો કોઈ પણ ખંડમાંથી કે કોઈ પણ દેશમાંથી જો એને પસાર કરવામાં આવે ને તો એક જ દેશમાં એક જ દિવસે તારીખ અને વાર જુદા જુદા હોય. માની લો કે આજે આપણે 14 તારીખ અને બુધવાર છે, રાઈટ. તો હવે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા જો ભારતના મધ્યમાંથી પસાર થઈ હોય તો પ્રશ્ન શું થાય કે અડધા ભારતમાં આજે 14 તારીખ હોય ને અડધા ભારતમાં 15 તારીખ હોય, રાઈટ. તો આજે આપણે બુધવાર છે તો અડધા ભારતમાં ગુરુવાર હોય તો કેટલો બધો પ્રશ્ન થાય, બરાબર ને. રેલવેની ટિકિટમાં, એક્ઝામમાં, રજામાં તારીખ અને વાર બધું બદલાય છે, રાઈટ. એટલા માટે એને સમુદ્રમાંથી પસાર કરવામાં આવે છે કારણ કે સમુદ્રમાં માનવ જીવન હોતું નથી. એટલે વાંકી ચૂકી હોય અને સમુદ્રમાં તારીખ અને વાર બદલાય તો એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. છે તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. તે કેટલાક સ્થળોએ બરાબર 180 અંશ પર નથી, વાંકી ચૂકી છે. તેનું કારણ એ છે કે જો તેની સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુ ઉપર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય. કેટલીક જગ્યાએ એક ટાપુ પર બીજી તરફ જતા તારીખ બદલાઈ જાય. હા, પણ તમે માની લો કે અહીંથી રેલવેનું બુકિંગ આજે બુધવારનું કર્યું હોય તો ત્યાં ગુરુવાર થઈ ગયો હોય તો બહુ પ્રશ્ન ઊભા થાય અને સમય તથા તારીખનો ગોટાળો થાય. આ નિવારવા આ રેખાના માર્ગમાં આવતી જમીન બાજુ પર રાખીને તેની સમુદ્ર જમીન ઉપરથી એને પસાર નથી કરવામાં આવતી, સમુદ્રમાંથી પસાર કરવામાં આવે છે. તરફ ફેરવી છે એટલે તે વાંકી ચૂકી છે. આટલું જાણો. ગ્રીનિચ રેખાથી કોઈ સ્થળ પૂર્વમાં હોય તો તેના રેખાંશના આંકડા સાથે પૂર્વ લખાય છે. પૂર્વ બાજુ હોય તો પૂર્વ રેખાંશ, પશ્ચિમ બાજુ હોય તો પશ્ચિમ રેખાંશ. જો પશ્ચિમમાં હોય તો પશ્ચિમ લખાય છે. દાખલા તરીકે મુંબઈ ગ્રીનિચ રેખાથી પૂર્વમાં છે તેથી મુંબઈના રેખાંશ વૃત્ત 73 અંશ પૂર્વ રેખાંશ તેમ લખાય છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને ઇન્ટરનેશનલ ડેટ લાઇન, ટૂંકમાં IDL કહે છે. GPS ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા મોબાઈલ ફોન અને ગૂગલ અર્થ મારફતે આપણને પોઝિશનિંગ સિસ્ટમ. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા મોબાઈલ ફોન અને ગૂગલ અર્થ મારફતે આપણે ગૂગલ મેપ જોઈએ છે ને, આપણને કોઈ પણ સ્થળનો અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે છે. ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ મળી જાય છે. આજે તો આ સિસ્ટમ દ્વારા અક્ષાંશ, રેખાંશ ખૂબ સહેલાઈથી જાણી શકાય છે. તો બસ વિદ્યાર્થી મિત્ર, આજે આપણે વિડીયોમાં અહીંયા સુધી જોયા. હવે આપણે ઝૂમ લેક્ચરમાં કટિબંધો વિશે અભ્યાસ કરીશું.